મિત્રો, દિલ્હીમાં કૃત્રિમ વરસાદ દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું અને આ ન્યૂઝ જે લોકોએ જોયા એ ચોંકી ઉઠ્યા કે શું માણસો પણ કૃત્રિમ વરસાદ લાવી શકે છે? તો હા, માણસ પણ લાવી શકે છે. એ કઈ રીતે લાવે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે કુદરતી રીતે વરસાદ કઈ રીતે આવે છે તમને બધાને ખબર છે કે જે નીચેનું પ્રવાહી સ્વરૂપે પાણી છે એ બાષ્પીભવન થઈને વાયુ સ્વરૂપે ઉપર જાય છે. ઉપર હવામાં જ્યારે તાપમાન ઓછું હોય છે તો પાછું વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે અને પ્રવાહીમાં રૂપાંતર થયેલા બિંદુઓ ત્યાં ઘન કણો હોય છે જેને ન્યુક્લી કહેવામાં આવે છે, એની સાથે જોડાઈને ભેગા થાય છે અને ત્યાં વાદળની રચના કરે છે. આ વાદળ ઘટ્ટ થાય છે એટલે કે એક કરતા વધારે આવા ઘન કણો અને પ્રવાહી કણો ભેગા થાય છે તો પછી ભટકાઈને એ શું લાવે છે? વરસાદ લાવે છે. તો આ જ પ્રક્રિયા જે કુદરતી રીતે ધીમી થાય છે એને ક્લાઉડ સીડિંગ દ્વારા ઝડપી બનાવીને વરસાદ લાવવામાં આવે છે. તો દિલ્હીની ઉપર એક સેસના એરક્રાફ્ટ એટલે કે નાનકડું પ્લેન ઉડાડવામાં આવ્યું અને એના દ્વારા 15 થી 20% ભેજ ધરાવતા વાદળો જે હજી પોતાની તરુણા અવસ્થામાં છે અને હજી એટલા ઘટ્ટ નથી બન્યા, એની અંદર સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવામાં આવ્યો. આ સિલ્વર આયોડાઇડ એ જ ઘન કણો છે જેના ઉપર પ્રવાહી બિંદુઓ બેસીને એક વાદળો ઘટ્ટ બનાવે છે અને વરસાદ લાવે છે. એને ક્લાઉડ સીડિંગમાં ક્લાઉડ કન્ડેન્સેશન ન્યુક્લી એટલે કે CCN કહેવામાં આવે છે. તો આના દ્વારા જલ્દી ઘનીકરણ થશે, જલ્દી વાદળો ઘટ્ટ બનશે અને જલ્દી વરસાદ આવશે. હવે સિલ્વર આયોડાઇડનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે એની હું વાત કરું. સિલ્વર આયોડાઇડ સિવાય પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને સૂકા બરફ CO2 નો પણ ઉપયોગ થાય છે. પરંતુ જેમણે સૌથી પ્રથમ વિશ્વની અંદર 1946માં આ ક્લાઉડ સીડિંગનો કન્સેપ્ટ આપ્યો હતો એ અમેરિકાના વિન્સેન્ટ જે ઝેફર, બર્નાર્ડ વોનેગેટ અને નોબેલ પ્રાઇઝ વિનર ઇરવિંગ લેંગનુર દ્વારા જનરલ ઇલેક્ટ્રિક કંપનીની રિસર્ચ લેબમાં તેઓએ આ સિદ્ધ કર્યું હતું. તેમાંથી બર્નાર્ડ વોનેગેટે સાબિત કર્યું હતું કે જે સિલ્વર આયોડાઇડ છે એ ક્લાઉડ સીડિંગ માટે સૌથી બેસ્ટ સંયોજન છે, એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટ અવશ્ય કરજો.